સુરતની સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી। બીજી જાન્યુઆરીએ ડોક્ટર રામાણીનું મોત થયું હતું। પરિવારજનોએ સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા તબીબને રેગિંગ કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે। યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફર્સ્ટ યરમાં તબીબ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાના કારણે મોત થયું છે। પરિવારનો આક્ષેપ છે કે તેનું મોત ન્યુમોનિયાથી નથી થયું, પરંતુ કોલેજમાં અને હોસ્પિટલમાં એનું રેગિંગ કરવામાં આવતું હતું, સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેવો આરોપ છે અને તેને લઈને જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પોલીસ કમિશનરને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરિવાર તરફથી। પરિવાર સાથે જાણવાના પ્રયાસો કરીશું કે કઈ રીતના રાજેન્દ્રને ત્રાસ આપવામાં આવતો હતો। સાહેબ, કઈ રીતના ડૉક્ટર રાજેન્દ્રને ત્રાસ આપવામાં આવતો, તમારો આરોપ શું છે? અમારો આરોપ એવો છે કે રાજેન્દ્રને એક વીક દરમિયાન 5 થી 6 કલાક વીક દરમિયાન સુવામાં આવવા દેવાતું હતું। પૂરતું ટાઈમસર ભોજન ન તો લેવા દેવામાં આવતું અને એ લોકોનો એટલો ત્રાસ હતો કે એ છોકરો અમને પણ કહી શકતો નહોતો। કોણ તમને કોઈ નામ આપ્યું હતું કે એમને કોણ ત્રાસ આપે છે, કોણ રેગિંગ કરે છે, કોઈ નામ આપ્યું? રેગિંગમાં અમારા છોકરાએ એવું એક ફેરું કીધું, હિનેલ ચૌધરી, બીનાબેન વ્યાસ, બીનાબેન વેદ અને એમની સાથે ડૉક્ટર વર્મા પણ જોડાયેલા હશે, અમને એવું લાગે છે। પિતા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું ફરિયાદો હતી રાજેન્દ્રની તમને? રાજેન્દ્ર જો આથી એક 1.5 મહિના પહેલાં બીમાર પડ્યો હતો, ત્યારે આવ્યો હતો। મેં એની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી। ત્યારે મને એવું એને જણાવેલું કે મને આવી તકલીફ છે, ત્યાં હું જાઉં તો હેરાન કરવામાં આવે છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ ને। હવે પછીનું ન્યૂઝ બુલેટિનમાં વધુ અપડેટ સાથે જોઈ શકશો મારા સહયોગી કિન્નરી સાથે। નમસ્કાર।